પાલનપુર નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત પાલનપુર શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે। આ યોજનાના ભાગરૂપે સિટી બસ માટે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા કુલ 20 ડ્રાઈવર અને 20 કંડક્ટરની ભરતી કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે। શહેરના નાગરિકોને સરળ, સસ્તી અને સુખાકારીયુક્ત જાહેર પરિવહન સુવિધા મળી રહે તે હેતુથી પાલનપુર શહેરમાં કુલ 9 સિટી બસ શરૂ કરવામાં આવશે। આ બસો શહેરના જુદા જુદા વિસ્તારોને આવરી લેતા 6 અલગ અલગ રૂટ ઉપર દોડાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોને આવન જાવનમાં સુવિધા મળી રહે। ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી માટે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે આવેલા આંબેડકર હોલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન અંદાજે 1500 જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને લઈને ઉમેદવારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેરી બસ યોજના અંતર્ગત પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરી બસ સેવા ટૂંક સમયમાં પાલનપુર શહેરમાં શરૂ કરવાની હોય ત્યારે આજ રોજ પાલનપુર નગરપાલિકાની સિટી બસ સેવા માટે સ્ટાફની ભરતીનું આયોજન કરેલ છે। એમાં મુખ્યત્વે 20 ડ્રાઈવર અને 20 કંડક્ટરની ભરતી કરવાની છે। આજે લોકો પાસેથી લોકોને ફોર્મ આપેલા છે અને ફોર્મ પાછા ભરી અને પાછા મેળવી લઈશું અને એ બાદ એમનું સિલેક્શન કરવામાં આવશે। મારું નામ વિરેન્દ્રસિંહ રાણા, પ્રિન્સ એન્ટરપ્રાઇઝ મહેસાણા મારી એજન્સીનું નામ છે પ્રિન્સ એન્ટરપ્રાઇઝ। પાલનપુર નગરપાલિકા દ્વારા જે સિટી બસ ચાલુ કરવા માટે જે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, તેમાં લેડીઝ અને જેન્ટ્સ બંને લેવાના છે। એમાં અમે અત્યારે ફોર્મ ભરવા આવ્યા છીએ ડ્રાઈવરમાં। પાલનપુર નગરપાલિકા દ્વારા સિટી બસ શરૂ કરવામાં આવી છે, જેમાં કંડક્ટરના ફોર્મ માટે અમે અરજી કરવા આવ્યા છીએ।